અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સ્પેશિયલ પોલીસ કમિશનર અજય ચૌધરીનું આ જાહેરનામું ગણેશ સ્થાપન વિસર્જન માટે પોલીસની મંજૂરી હવે જરૂરી રહેશે। આ સિવાય ગણેશ માટે સરઘસ કાઢવા માટે પણ મંજૂરી લેવી પડશે। આયોજકોએ સ્થાનિકોના નામ પણ આપવા પડશે। 15 થી 20 જેટલા ઓળખીતા જે લોકોના નામ આપવા પડશે। પીઓપીના બદલે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા માટે પણ પોલીસ તરફથી અપીલ કરવામાં આવી છે। તો ટૂંક જ સમયમાં જ્યારે હવે ગણેશ મહોત્સવ અને તેને લઈને તમામ શહેરોની અંદર તડામાર તૈયારીઓ જોવા મળતી હોય છે, ત્યારે અમદાવાદમાં પણ પોલીસ કમિશનર તરફથી એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। પીઓપીના બદલે માટીની મૂર્તિનો જ ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી છે। તાપીમાં બહુચરાજી ચોકનું નામ બદલવાને લઈને રોષ જોવા મળ્યો। બહુચરાજી મંદિર 4 રસ્તા બહુચરાજી ચોક તરીકે ઓળખાય છે, ત્યારે બહુચરાજી ચોકના નવા નામકરણને લઈને વિરોધ જોવા મળ્યો। નગરજનોએ જાતે જ બહુચરાજી ચોકના બેનર લગાડ્યા છે। બહુચરાજી મંદિર 4 રસ્તા જે બહુચરાજી ચોક તરીકે ઓળખાય છે, ત્યારે મોટી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થયા હતા અને નવા નામકરણને લઈને વિરોધ। માતાજીના નામથી બહુચરાજી ચોકનું નામ આજ રોજ અમે મૂકીએ છીએ અને વર્ષોથી બહુચરાજી કહેવાતું હતું, પણ અમે એને બહુચરાજી ચોક નામ આજ રોજ અમે સૌ આ ફળિયાવાળા બધા ભેગા થઈને અને માતાજીના સૌ બરાબર તેના દ્વારા અમે આપ્યું છે। પાલિકાની અંદર કે ક્યાંક કોઈ જગ્યાએ ખોટા કારણસર અને નામ બદલવાનો જો પ્રયત્ન કરવામાં આવશે તો એ કોઈ પણ પ્રકારે સાખી લેવામાં આવશે નહીં। કોલકાતાની ઘટનાના વિરોધમાં દેશભરમાં તબીબો આજે હડતાળ પર ઉતર્યા છે। દેશભરમાં ઠેર ઠેર તબીબોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો છે, જેની હત્યા કરાય તે કોલકાતાની રેસિડેન્ટ ડોક્ટરને ન્યાય અને તબીબોની સુરક્ષા વધારવાની માંગ સાથે તબીબો રસ્તા પર ઉતર્યા છે। ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને જામનગર સહિતના શહેરોમાં તબીબોએ રેલી યોજી। દિલ્હી, કોલકાતા, ઇન્દોર, ચેન્નઈ અને પટના સહિતના શહેરોમાં પણ તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું। તબીબો કામગીરીથી અડગાર્યા હતા। દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તો ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ છે, ત્યારે દર્દીઓએ પરત જવાનો પણ વારો આવ્યો છે। ગાંધીનગરમાં ડોક્ટરોની હડતાળ યથાવત જોવા મળી। સિવિલ કેમ્પસમાં રેલી યોજીને ડોક્ટરો તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તબીબોની હડતાળની અસર ઓપીડીમાં વર્તાઈ। દર્દીઓની સારવાર સિનિયર એચઓડીએ કરવાનો વારો આવ્યો। તબીબોને રક્ષણ મળે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। जो भी घटना हुई है हमारे साथी डॉक्टर के साथ में, उसके सपोर्ट के लिए, उसके प्रोटेस्ट के लिए, ये दिखाने के लिए कि हम सभी डॉक्टर उनके साथ हैं, इसके लिए हम यहाँ पे जमा हुए हैं और उन्हीं का साथ देने के लिए हम यहाँ पे सपोर्ट कर रहे हैं। उसके अलावा जो उसके बाद 14 अगस्त को उनके बिल्डिंग में जो हमारे डॉक्टर्स थे वहाँ पे अटैक हुआ है, जो हज़ारों की तादाद में लोग वहाँ पे जमा होकर उनके ऊपर हमला करने के लिए आए थे, चाहे वो जिनके भी लोग थे। उसके बाद से ये हमारे लिए ज़रूरी है कि हम यहाँ पूरे देश में एक साथ होकर उनका साथ। કલકત્તાની ઘટનાને લઈ અમદાવાદમાં પણ વિરોધ જોવા મળ્યો। બીજી મેડિકલ કોલેજમાં તબીબ વિદ્યાર્થીઓનો વિરોધ। તબીબો પર થતા હુમલા અંગે નાટક ભજવીને વિરોધ કરવામાં આવ્યો। સિવિલના તમામ જુનિયર તબીબો વિરોધમાં જોડાયા। કાળી પટ્ટી બાંધી તબીબોએ વિરોધ નોંધાવ્યો। સિવિલ કેમ્પસમાં તબીબ વિદ્યાર્થીઓની સુરક્ષાની માંગ કરવામાં આવી। 9 ઓગસ્ટની રાત્રે તમને ખ્યાલ હશે કે કોલકાતામાં આરજીકર મેડિકલ કોલેજની અંદર જે ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર ડ્યુટી કરી હતા એમની સાથે રેપ વિથ મર્ડરની ઘટના બની, જે જઘન્ય અપરાધ હતો। એ બાદ અમે શાંતિપૂર્ણ રીતે પ્રોટેસ્ટ કર્યો, કેન્ડલ માર્ચ નીકાળી હતી અને પછી 14 ઓગસ્ટની રાત્રે 1500થી વધારે લોકોનું ટોળું આવી અને હોસ્પિટલમાં જે જગ્યાએ ક્રાઇમ સીન થયો હતો એમને વેન્ડલાઇઝ કરવાની, એમને તોડવાની ટ્રાય કરી, એવિડન્સને ગુમરાહ કરવાની ટ્રાય કરી। આ દરમિયાન કોલકાતા પોલીસની હાજરી હતી, તેમ છતાં આ ઘટના બનેલી છે। કલકત્તાની ઘટના મુદ્દે સાંસદ જશવંતસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું। આરોપીઓને ફાંસીની સજા આપવું તેવું તેમણે જણાવ્યું। નવી દંડ સંહિતા મુજબ પણ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। પંચમહાલમાં આઈએમએ ડોક્ટરોની રેલીમાં સાંસદ જોડાયા હતા। પંચમહાલમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। ઘટનાની ગંભીરતા જોતા
સરકારે સીબીઆઈને જે તપાસ સોંપી છે એ તપાસ એક ટાઈમ ફ્રેમની અંદર પૂર્ણ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય. આપણા જે પિનલ કોડની જગ્યાએ જે ન્યાય સંહિતા આવી છે એ ન્યાય સંહિતાની અંદર પણ આ કાયદાને વધુ કડક કરવામાં આવ્યો છે અને તેની અંદર વારંવાર રેપની ઘટના થતી હોય, જેણે કરી હોય તેને ફાંસીની સજા પણ કરવામાં આવે એવું પ્રાવધાન છે. પરંતુ એક સમાજના નાગરિક તરીકે, ભારત દેશના નાગરિક તરીકે હું સરકારને બીજી એક વિનંતી કરવા માંગીશ કે દરેક રેપની ઘટનાઓ જો ખરેખર સાચા અર્થમાં સાબિત થાય તો તેની એકમાત્ર સજા એ ફાંસીની સજા કરવામાં આવે. પંચમહાલમાં વયોવૃદ્ધ તબીબ ડોક્ટર તૈયબ શાહિરવાલા ભાવુક થયા. વૃદ્ધ તબીબની રજૂઆત છે કે વેદના છલકાઈ છે, આરોપીઓને ફાંસી નહીં તો હું આત્મદાહ કરીશ. હું કેરોસીન છાંટીને આત્મદાહ કરીશ. જે દીકરી સાથે ઘટના બની તે અમારા સૌની દીકરી છે. દીકરા દીકરીઓને તબીબ નહીં બનાવવા પણ અપીલ કરવામાં આવી. અરે સાહેબ, સરકારની મદદ નથી, અમને પોલીસની મદદ નથી, અમને જજની નથી, બધું ડીલે થાય છે. અમે ક્યારે ન્યાય મળશે? મને રડવું ના આવે એટલે હું કલેક્ટરના આગળ રડી પડ્યો છું. અમારે બધાની આંખમાં આંસુ છે. આજે મારી દીકરી મરી જાય તો શું મારું હસતું મળવું હોય કે રડતું મળવું હોય? અને હું તો કહું છું કે મને પરમિશન આપે એમ કહો સરકારને કે મને આજે 5મી રાષ્ટ્રીય શિક્ષણ દિનના દિવસે જો તમે મને આ ન્યાય નહીં આપો તો હું કલેક્ટરની કચેરીમાં કેરોસીન કાઢીને એક માણસ આપઘાત કરીશ. પછી તમે જુઓ કે આ દેશમાં કંઈક થોડા પડઘા પડે તો મારી જાનનું બલિદાન આપવા માટે હું તૈયાર છું. એએમસીની ફોગિંગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે આ મુદ્દો ઉઠાવ્યો છે. એમપી એમએલએ સંકલન બેઠક દરમિયાન મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ફ્લેટોમાં માત્ર નીચે ફોગિંગ થાય છે, ઘરોમાં ફોગિંગ માટે બહાના બતાવે છે એજન્સીઓ. ગ્રાઉન્ડમાં ફોગિંગ કરીને આખી જ સોસાયટીનું બિલ પણ મૂકી દેવામાં આવે છે. ફોગિંગ મુદ્દે તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એક ઘરના 15 રૂપિયા 84 પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે. 100 ફ્લેટ હોય તો 100 ફ્લેટનું બિલ મૂકવામાં આવે છે. તો આવી માહિતી મારી પાસે અને પુરાવા આવતા મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે. સંકલન સમિતિમાં કોંગ્રેસના ધારાસભ્ય તરફથી રજૂઆત કરવામાં આવી. ઇમરાન ખેડાવાલાએ ટ્રાફિકની સ્થિતિ અંગે રજૂઆત કરી. બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવવાની મંજૂરી આપો. રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ સુધી આ મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ટ્રાફિક વિભાગ અને એએમસી સાથે સંકલન કરે. ભાજપના ધારાસભ્યોની રજૂઆત બાદ પણ નિરાકરણ જોવા નથી મળ્યું. કમિશનને મારી રજૂઆત હતી કે અત્યારે જે પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટનું કામ ચાલુ છે, ડેવલપમેન્ટ સ્ટેશનનું થઈ રહ્યું છે, જેના કારણે અમુક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ અમદાવાદ શહેરના અંદર રેલવે સ્ટેશનનો જે માર્ગ છે તેમાં વધી ગઈ છે. એટલે કમિશનને મારી રજૂઆત હતી કે બીઆરટીએસનું જે કોરિડોર છે એના અંદર પબ્લિકના વાહનો પણ ચાલે, જેથી કરીને જે ટ્રાફિકની સમસ્યા છે થોડી ઓછી થઈ શકે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ સુરેન્દ્રનગર ખાતે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાયા, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ 33 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે, પરંતુ નિયમોના પાલન ન કરવાને કારણે રાજકોટ અગ્નિકાંડ અને મોરબી બ્રિજ દુર્ઘટના જેવી ઘટનાઓ થાય છે. બ્યુરોક્રેસી પણ નોકરની જેમ ભાજપને સપોર્ટ કરે છે. દરેક દુર્ઘટનાની સ્વતંત્ર રીતે નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવી જોઈએ અને તપાસ સમિતિમાં પીડિતોના પરિવારજનો પણ હોવા જોઈએ. તો દિગ્વિજયના આ નિવેદન મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ ન્યાય યાત્રાના નામે રાજકીય રોટલા શેકી રહી છે. 33 साल से ज्यादा भारतीय जनता पार्टी की सरकार गुजरात में है, लेकिन क्या नियम और कानून का पालन हो रहा है? 2-3 साल में अग्नि से
फायर से सैकड़ों लोगों की मृत्यु हो गई और इसी के साथ साथ मोरवी की घटना तो आपको मालूम ही है। यानी कि नियम का पालन करते होते तो ये घटना नहीं होती, ये दुर्घटना नहीं होती। આ ભોળા અને માસૂમ લોકોના મોતના ઉપર તમે રાજકારણ જે રમી રહ્યા છો, તમારા રાજકીય રોટલા શીખી રહ્યા છો, ન્યાય યાત્રા નામે જે ડિંડક કરી રહ્યા છો, એ ડિંડક માટે મારે એટલું જ કહેવું કે એક પણ પીડિત તમારી પાસે નથી, એક પણ પીડિત તમારી સાથે નથી, છતાં પણ તમે લુપ્ત થયેલી કોંગ્રેસને ગુજરાતની અંદર ઊભી કરવાના આ નિષ્ફળ પ્રયત્નો કરી રહ્યા છો, એ સ્પષ્ટ દેખાઈ આવ્યું। આ તરફ વાત કરીએ, ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે। દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય બેઠકમાં જેપી નડ્ડા અને CR પાટીલની હાજરી। ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈને બેઠકની અંદર ચર્ચા। પ્રદેશ સંગઠન મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે પણ ચર્ચા જોવા મળશે। ડિસેમ્બર સુધીમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે, તો નવા સભ્યોને જોડવાના અભિયાન મુદ્દે પણ ચર્ચા। પ્રદેશ પ્રમુખ મહામંત્રી પણ બેઠકની અંદર હાજર। બે આદિવાસી નેતાઓ ફરી સામસામે જોવા મળ્યા। સંકલન સમિતિની બેઠકમાં બે નેતા સામસામે। ચૈતર વસાવાના મકાનનો મુદ્દો ફરી એક વખત ઉઠ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આ મુદ્દો ઉઠાવ્યો। ચૈતર વસાવાએ જંગલની જમીન પર ઘર બનાવ્યું, તો ચૈતર વસાવાએ આ તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે પોતાના ઘરની માપણી માટે મનસુખ વસાવાને આમંત્રણ। વોગદના ગામ પાછે સામે છે વાળે આલિશાન મકાન છે। એ મકાન કોનું છે, કઈ રીતના બનાવાયું છે, એ સરકારી જમીનમાં છે કે જંગલની જમીનમાં છે, એ બાબતનો પણ પ્રશ્ન મારો હતો। તો એ મકાન બાબતે ખુદ ધારાસભ્ય ઉપસ્થિત હતા, એમને એવી પ્રકારનો જવાબ આપ્યો કે આ મારા બાપ દાદાની જમીન છે ને એમાં મેં મકાન અમે બનાવ્યું છે। પરંતુ વહીવટીતંત્રએ અલગ અલગ વિભાગ જે આવે છે, જીબી છે, પંચાયત છે, કે જે પણ એમની પાસે જવાબ માંગ્યો છે કે અને તપાસ સોંપી છે કે ભાઈ ખરેખર કોની જગ્યા છે અને કઈ રીતના મંજૂરી લઈને આવ્યા છે। જે મકાન મેં અમારું છે એ ઘર આજેથી નથી, વર્ષો પહેલાંથી કાચું ઘર હતું અને ખેતી અમારા વર્ષોથી કરે છે। આજે પણ તમે ડેડિયાપાડામાં જોઈ શકો છો 46 જેટલા ગામો આજે પણ ફોરેસ્ટના ગામો છે। એ ઝાડવલી હોય કે બીજા અનેક ગામો જ્યાં આજે પણ રેવન્યુ બહાર નીકળતા નથી, ત્યાં બધાના કાચા અને પક્કા ઘરો છે। ચૈતર વસાવાને લઈને કેમ વ્યક્તિગત પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે માનનીય સાંસદ સાહેબ તમે ઘરે આવો અને આપણે જમીન પણ અને અધિકારીઓને પણ લઈ આવો, ફોરેસ્ટ વિભાગ, રેવન્યુ વિભાગ અને તમામ લોકોને લઈ આવો, જે પુરાવા અમારી પાસે હશે ને જ્યાં મારું ઘર બન્યું છે। નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસે મહત્વના નિર્ણય લીધા છે। 72 નગરપાલિકાની ચૂંટણી માટે સંકલન સમિતિની રચના। કોંગ્રેસના 3 નેતાઓનું સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો। બળદેવ લુણી, રાજુ બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી છે, તો ઇન્દ્ર વિજયસિંહ ગોહિલની પણ નિમણૂક કરાઈ। 72 નગરપાલિકા માટેના નગરપાલિકાના પ્રમુખ, સંગઠન પ્રમુખ, અમારા અહીંયા ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષની પાંખના નેતા અને પ્રભારીઓની આજ અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી। આ બેઠકની અંદર સર્વાનુમતે નક્કી થયું હતું કોંગ્રેસ પક્ષ આગામી નગરપાલિકાની ચૂંટણી એ પક્ષના પંજાના નિશાન ઉપર લડશે। સ્થાનિક પ્રશ્નો ઉપર દરેક નગરપાલિકા વિસ્તારની અંદર જે લાંબા સમયથી સંઘર્ષ કરીને કોંગ્રેસના કાર્યકર લડે છે, એક સામૂહિક પ્રયાસથી લોકોના નળ ગટર રસ્તા સહિતના પાયાની પ્રશ્નો અંગે લડત આપવામાં આવશે। વિજય રૂપાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી છે। દિલ્હી ખાતે પીએમ મોદી સાથે વિજય રૂપાણીની મુલાકાત। રૂપાણીએ પીએમ સાથેની મુલાકાતને શુભેચ્છા ગણાવી। દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ મુલાકાત કરી અને આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી।